વડોદરા સયાજી બાગ ખાતે ઝૂમાં પ્રાણી પક્ષીઓને ગરમીના બચાવથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। આ સંજોગોમાં ઘરો અને ઓફિસોમાં એસી ચાલુ થઈ ગયા છે, ત્યારે સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે। ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીના છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે। રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે, તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે। સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે। આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે, ત્યારે સયાજી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ, પશુ પક્ષીઓ કોઈ બંધનમાં કે કોઈ પાંજરામાં પૂરાયેલ ન હોવાથી તે પોતાની રીતે પોતાની કુદરતી વાતાવરણમાં વ્યવસ્થાઓ કરી લેતા હોય છે, પણ મનુષ્યને આ પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરે પૂરી તેમની જોવાની ટિકિટ રાખી છે। હાલના સમયમાં જો પ્રાણીઓ અને પક્ષીઓને કોઈને જોવા હોય તો અમુક આ વિષયને લગતી ટીવી ચેનલોમાં તે સારી રીતે જોઈ શકાય છે અને તેનો અભ્યાસ પણ કરી શકાય છે। ત્યારે આજના સમયમાં પણ હવે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને બંધ કરી રાખવામાં કેટલા યોગ્ય છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે હમણાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। જોકે હજી જોઈએ એવી જેમ આકરી ગરમી પડે છે એટલો તાપ હજી પડતો નથી। હાલ અમે પાણીના છંટકાવથી ઠંડક કરવાનું ચાલુ કરી દીધું છે। દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે। માત્ર પ્રાણીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે એ બાબતની સુવિધા ગોઠવવામાં આવેલી છે। આવનાર સમયમાં જેમ ગરમી વધશે એવો હવામાન વિભાગ દ્વારા ઘોષણા કરવામાં આવેલી છે અને દર વર્ષની જેમ ગરમીના સમય દરમિયાન જે ઇતર પ્રોફાઇલેક્ટિક મેજર્સ જે લેવામાં આવે છે, જેમાં ગ્રીન એન્વાયરમેન્ટના પિંજરાઓને શેડ ઉપર ત્રાલસા નાખવાની કામગીરી હાલ ચાલુ છે, જે આપ જોઈ શકશો। ત્રાલસા ઉપર પાણી છંટકાઈ કરીને ઠંડક મેળવવાની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સિઝનલ ફેરફાર કરવામાં આવશે અને ઉનાળાની ઋતુ દરમિયાન જે દ્રાવણ ધરાવતા સારા એવા ફ્લુઇડ ધરાવતા શાકભાજીને ફળફળાદી છે, જેમ કે તરબૂચ, શક્કરટેટી, કાકડી, આવા શાકભાજીને ફળફળાદીનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવશે। બરફની જોગવાઈ દર વખતે આપણે કરીએ છીએ, એવી જ રીતના આવનાર થોડા સમયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે બરફના ગાંગડા મૂકવામાં આવશે, જેથી કરીને પ્રાણી પક્ષીઓને કોઈ પ્રકારે ડિહાઇડ્રેશન ન થઈ રહે।